રાજકોટમાં સગા બનેવી દ્વારા સાડી સાથે થયેલી આ છેતરપિંડીની ઘટના ખરેખર ખૂબ જ આઘાતજનક અને ગંભીર. સગા બનેવીએ પોતાની સાડીના મકાન પર નજર બગાડી, વિશ્વાસઘાત કરીને અંદાજે 12 લાખ રૂપિયા જેટલી મોટી રકમની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે. મકાન પચાવી પાડ્યું. મહિલાના જણાવ્યા અનુસાર, તેના બનેવીએ તેની જાણ બહાર અથવા છેતરીને તેનું મકાન બારોબાર વેચી નાખ્યું છે, જેના કારણે મહિલા હવે નિરાધાર બની ગઈ છે. આટલું ઓછું હોય તેમ, બનેવી રોજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ પણ આપી રહ્યો છે. કંટાળેલી મહિલા પોતાના માસૂમ બાળકો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની ગુહાર લગાવવા પહોંચી હતી. તેણે અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે, તો તે તેના બાળકો સાથે આત્મહત્યા કરવા માટે મજબૂર થશે. અહેવાલ સંજય પોપટ. મારું નામ નરગીસ સંધી છે. હું રહું છું રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં. મારે અત્યારે કમિશનર શ્રીને અરજી કરેલી છે અને એક પ્રનગરે અરજી કરેલી છે. એક અરજી મેં આપેલી છે કમિશનર સરને ને બીજી અરજી આપેલી છે મેં પ્રનગરને. મારે એટલું જણાવવાનું છે કે મારે આ મકાન મેં 12 લાખમાં લીધેલ છે. ઈ બાબતે મારા બનેવીએ સલીમભાઈ કાસમભાઈ માણેકે મારી હારે છેતરપિંડી કરેલ છે. ને અત્યારે આ મકાન છે જાવેદભાઈ હાલાના નામનું નીકળું. એમણે મને 25/5/2022માં એને મારી પાસે પૈસા લીધેલા છે ને અત્યારે મને ખાલી કરાવવા ધાક ધમકી આપે છે. તો મારે કમિશનર સરને એટલું કહેવા વિનંતી કે મને આ પરત રકમ અપાવો, નહીં તો આ મકાનને છે ને મને દસ્તાવેજ અપાવો. મારે આ મકાનમાં હું જે મેં મારા દાગીના બધું વેચીને આ મકાન મેં લીધેલું છે. મારી પાસે અમે અત્યારે હાવ લાચાર છીએ. આનો ફેસલો કાલ સુધીમાં નહીં આવે તો હું ને મારી 3 દીકરીઓ સાથે આત્મહત્યા કરશું. એના ટોટલ જવાબદાર કમિશનર શ્રી રાજકોટ પોલીસ રહેશે ને સલીમ કાસમ માણેક રહેશે. અત્યારે મને ધાક ધમકી મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે. મારે કમિશનર સાહેબને એટલી અરજી છે કે મારી પરત રકમ પાછી અપાવો